હનુમાન જોડે શરમ વગર માગીને બહાર આયા તો મળી જાય ખીલેલા ફુલાવર. બુદ્ધિનું બારદન તો ત્યારે થઈ ગયું જ્યારે હાથ ફૂટનો મોણો કે મારે તો સકેડા ઉપર બેહવું છે. એટલે આપણે ત્રણેય બે હા ભણાતી તો જોજો. ઉભો થાય શું ખાવાનું ભાળીને બેહી જાય છે. થોડી વાર રોલા સોલા જમાઈને હવે વારી હતી વિદાય લેવાની. હારું હેડો આવજો તાં. ઝંડી જડી યાર ખોટો જ નથી લાગ્યું અને લાગ્યું હોત મારે છે શોર્ટ ની ઉભું રહેવું છે. મોહન મુકો ઘર બાજુ રવાના થઈ જાય બાઈક થઈ ગયું તરશું. મોઘું પાણી પાઈ દીધું ને ધીસ ઇઝ માય હાવત જેવા ફુલાવર. પૈસાનું પેટ્રોલ કરાવી દીધું ને આઈ જા મોટા કાપરા. મકાન પૈસે પકોડી ખાઈ લીધી ને થઈ ગયા ઘર બાજુ રવાના. રાતના 8:30 વાગી ગયા હતા ને રાજુ ને મોહન બગ્ગા. ટેન્શન લેને કા નહીં દેને કા. બંધ થઈ જાય ને ઠો મારીને પાડ્યું ઠો. બાઇક માંથી સીધો ઈકો બિગ ફેન તમન તો અમન હાસવા નથી. આખો દાડો ભેળો રવડ્યો હોજ પડે ચેડો મેલે એમ નથી. આજકોલી અમે બધા ભેળા થઈને પહોંચી જાય રાજ મંદિર માં પિક્ચર જોવા. ઉપર આ ભાઈ કોક મંગાવતા હતા પણ માર જોડે તો કશું નતું. મારે તો ટિકિટ બીજા કઢાવતા હતા. અલ્યા ઉભા રહો સેલી બેટરી તો ફોટો પડાવો. 1300 નો સોડલો કરાય ને એટલે તમે તમને હાસવાનું કહેતા હતા. પૈસા ભલે બીજાને આલે પણ રાખવાની મારા હાથમાં જ. જેમ હું માર ભાઈને લાલો છું ને એમ અમે પિક્ચર જોવા આયા છો લાલો. થિયેટર ની અંદર એન્ટ્રી થઈ જઈને ચાલુ થઈ ગયું લાલો મૂવી. ઇન્ટરવલ સુધી અમને શીખવા મળ્યું કે ચોરી કરવા જાય તો નેકળવાનું પેલો વેત કરીને દાવાનો. બારે આયા તો મળી જાય આપણને આપડા ફોલોવર. એતા ભૂખ લાગી રે. લાજી તો છે જો તું ખવરાવતો હોય તો. વિકીના પૈસે પપ દાબેડી દીધો. આ તો ફૂલેલી મકાઈ લઈને આયો. બીજાના પૈસે જલસા ચીરિત કરવા અમાર પાસેથી શીખો. હા હું પિક્ચર માંથી તમારી હરકતો જોઉં રહો. મજાક ની વાત સાઈડ માં મેલીને પિક્ચર ની વાત કરીએ તો એકદમ બેસ્ટ મૂવી બનાવ્યું છે. શ્રી કૃષ્ણ ભગવાને આપણને ગીતામાં સમજાવ્યું છે કે કર્યા વગર કઈ મળતું નથી ને કરેલું ફોગટ જતું નથી. મફત નું લઈશ ને ભગવાન ઉપરનો વિશ્વાસ ગુમાવીશ. આપણો અધિકાર ફક્ત આપણા કર્મ ઉપર છે, ફળ ઉપર નહીં. ભગવાનને મંદિરમાં ગોતવાને બદલે આપણે એને આપણા હૃદયમાં ગોતવાનો છે. અલ્યા પિક્ચર પતી ગયું આખી ગીતા તું ઓજ અભળાવશે શું? પિક્ચર હારું લાગ્યું વિકી તો ડાન્સ કરવા મળ્યો. અમે સિલે બાજી રહો. આવી જાઓ. તમે લાઈક ને ફોલો કરી નાખો. હું બધા લાલાઓને ભેળા કરીને ઘેર લઈ જાઉં.